આજે આપણે એક એવા રહસ્યની વાત કરીશું જે શ્રદ્ધા અને ચમત્કારની તમામ સીમાઓને પાર કરી જાય છે. શું તમે જાણો છો કે કાશીથી બચીને ભાગેલા એક બ્રાહ્મણ દંપતીએ પોતાના 7 મહિનાના મૃત બાળકને જંગલમાં છોડી દીધું હતું, પરંતુ બીજે દિવસે સવારે એ જ બાળક ભયાનક અગ્નિકુંડની વચ્ચે જીવંત કેવી રીતે મળ્યું? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. ચાલો આજે આપણે આ અદ્ભુત અને સત્ય ઘટના પાછળના રહસ્ય પરથી પડદું ઉઠાવીએ. તો આ આખી વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ? એની પાછળ છે પેઢીઓ જૂનું એક પવિત્ર વચન જે યજ્ઞનારાયણ ભટ્ટ નામના એક પૂર્વજને મળ્યું હતું. પહેલાં તો એ સમજીએ કે આ સોમયજ્ઞ છે શું. જુઓ, આ કોઈ સાદી પૂજા નથી. આ તો એક ખૂબ જ શક્તિશાળી અને ગહન વૈદિક યજ્ઞ છે, જેનું આયોજન આખા બ્રહ્માંડની શાંતિ અને કલ્યાણ માટે કરવામાં આવે છે. એનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ ઊંડું છે. અને વાત હતી આવા 1-2 નહીં, પૂરા 100 શક્તિશાળી યજ્ઞોની. એ પરિવારને એક દિવ્ય આશીર્વાદ મળેલા હતા કે જ્યારે તેઓ 100 યજ્ઞ પૂરા કરશે ત્યારે આ 100નો આંકડો માત્ર એક નંબર નહોતો, એ તો એક દૈવી વચનને ખોલવાની ચાવી હતી. અને આ હતું એ વચન, એક એવી ભવિષ્યવાણી જેણે એક દિવ્ય અવતાર માટેની ભૂમિકા તૈયાર કરી દીધી હતી. વિચારો, 5 પેઢીઓ વીતી ગઈ અને આખરે લક્ષ્મણ ભટ્ટ નામના વંશજે સોમો યજ્ઞ પૂરો કર્યો. હવે તો બસ આખું કુટુંબ એ દિવ્ય બાળકના આગમનની રાહ જોઈ રહ્યું હતું. પણ વાર્તામાં એક મોટો વળાંક આવ્યો. જ્યાં એક તરફ દિવ્ય વચન પૂરું થવાની આશા હતી, ત્યાં બીજી તરફ એક ભયંકર માનવીય સંકટ આવી પડ્યું. લક્ષ્મણ ભટ્ટ અને એમના પત્ની ઇલ્લમ્મગારુ, જે કાશીમાં રહેતા હતા, એમના પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો હતો. એમની એ મુશ્કેલીભરી યાત્રાને જરા સમજીએ. એમનું જીવન કાશીમાં એકદમ શાંતિથી ચાલી રહ્યું હતું, પણ અચાનક આક્રમણનો ભય એવો ફેલાયો કે જીવ બચાવવા માટે શહેર છોડીને ભાગવું પડ્યું. અને હવે જરા કલ્પના કરો, લક્ષ્મણ ભટ્ટ અને એમના 7 મહિને ગર્ભવતી પત્ની પગપાળા એક લાંબી અને કઠોર યાત્રા પર નીકળી પડ્યા. ચાલતા ચાલતા થાક અને મુશ્કેલીઓની કોઈ સીમા ન રહી, અને છેવટે જ્યારે તેઓ ચંપારણ્યના જંગલમાં પહોંચ્યા ત્યારે એમની શક્તિ સંપૂર્ણપણે ખલાસ થઈ ચૂકી હતી. અને અહીંથી વાર્તાનો સૌથી કરુણ, સૌથી નિરાશાજનક ભાગ શરૂ થાય છે. એક એવો સમય જ્યારે એવું લાગ્યું કે પેઢીઓ જૂનું એ દિવ્ય વચન જાણે તૂટી ગયું. એ ભયાનક જંગલની વચ્ચે યાત્રાના અસહ્ય શારીરિક અને માનસિક આઘાતને કારણે ઇલ્લમ્માગારુને સમય કરતાં વહેલી પ્રસૂતિ થઈ ગઈ. પણ એમની ખુશી દુઃખમાં પલટાઈ ગઈ. એ નવજાત શિશુમાં જીવનના કોઈ જ ચિહ્ન નહોતા. એકદમ શાંત, સ્થિર. જે બાળક 100 યજ્ઞોનું ફળ હતું એ મૃત જન્મ્યું હતું. એમના માટે તો જાણે આખી દુનિયા જ ઉજળી ગઈ. હવે શું કરવું? સંપૂર્ણપણે ભાંગી પડેલા એ દંપતીએ અત્યંત ભારે હૃદયે એ બાળકના દેહને કપડામાં લપેટીને એક ઝાડની બખોલમાં મૂકી દીધો. એમની બધી જ આશાઓ, એમના બધા જ સપના જાણે એ જ જંગલમાં જ દફનાવીને તેઓ આગળ વધી ગયા. પણ જેમ કહેવાય છે ને, જ્યાં મનુષ્યની આશા પૂરી થાય છે ત્યાંથી ઈશ્વરનો ચમત્કાર શરૂ થાય છે. કથા અહીં પૂરી નથી થતી. અહીંથી તો વાર્તાનો સૌથી મોટો, સૌથી અદ્ભુત વળાંક આવે છે. એ જ રાત્રે લક્ષ્મણ ભટ્ટને એક સ્વપ્ન આવ્યું, જેમાં એક દિવ્ય અવાજે કહ્યું, જે નવજાત શિશુને તમે મૃત સમજીને છોડી દીધું છે, તે હું જ છું જે તમારા ઘરે આવ્યો છું. વિચારો, આ કોઈ સામાન્ય સપનું નહોતું. આ તો સીધો ઈશ્વરીય આદેશ હતો. નિરાશાના અંધકારમાં આશાનું એકમાત્ર કિરણ. આ સાંભળીને એ બંને ઉતાવળે એ જ ઝાડ તરફ પાછા દોડ્યા. પણ ત્યાં જઈને એમણે જે જોયું એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. શું જોયું હશે એમણે? જ્યારે લોકો ત્યાં પહોંચ્યા તો એમની આંખો તો પહોળી જ રહી ગઈ. એ ઝાડની ચારે બાજુ અગ્નિનું એક રક્ષણાત્મક વર્તુળ બનેલું હતું. અને આ આગ ડરામણી નહીં, પણ દિવ્ય અને રક્ષણ કરતી હોય એવી લાગી રહી હતી. અને એ અગ્નિના વર્તુળની બરાબર વચ્ચે ઝાડની બખોલમાં એ જ બાળક જીવંત હતું. એકદમ શાંતિથી સૂઈ રહ્યું હતું, જાણે કોઈ દિવ્ય શક્તિ પોતે એની રક્ષા કરી રહી હોય. યજ્ઞોની ભવિષ્યવાણી સાચી પડી હતી, પણ એવી રીતે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આ દિવ્ય જન્મ પછી એ બાળકનું નામ રાખવામાં આવ્યું વલ્લભ. અને જેમ જેમ વલ્લભ મોટા થવા લાગ્યા, એમની અંદર રહેલી દિવ્યતાના સંકેતો વધુને વધુ સ્પષ્ટ થવા લાગ્યા. જરા વિચારો, આ કોઈ સામાન્ય બાળકના લક્ષણો તો ન જ કહી શકાય. માત્ર 6 મહિનાની ઉંમરે રમકડા છોડીને પવિત્ર ગ્રંથ પસંદ કરવો,
નાનપણમાં રમતગમતને બદલે પોતાના મિત્રોને દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપવો અને ભગવાન કૃષ્ણની રાસલીલાના એક ચિત્રને તો કલાકોના કલાકો સુધી જોયા જ કરવું. આ બધું જ એ વાતનું પુરાવો હતો કે આ કોઈ સાધારણ બાળક નથી, પણ સાક્ષાત દિવ્ય આત્મા છે. અને આ જ હતા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય, જેમનો દિવ્ય જન્મ ચંપારણ્યના એ જંગલમાં અગ્નિના કુંડની વચ્ચે થયો હતો. પેઢીઓથી ચાલી આવતી શ્રદ્ધા અને 100 યજ્ઞના તપનું આ ફળ હતું. આ ઘટના એ સાબિત કરે છે કે સાચી શ્રદ્ધાનો જવાબ ઈશ્વર ચમત્કારથી પણ આપે છે. તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે, કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ સચ્ચા રહસ્ય જાણવા માટે સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીશું આગળના એપિસોડમાં એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ.